દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામનો ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર દહેગામથી અમારા રિપોર્ટર મિલન શાહ સાથે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં પાલોન્દ્ર ગામથી હાથીજણ અને બહિયલ ગામને જોડતા ડામર રોડની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે. રોડ પર મોટા ગાબડા પડતા વાહન ચાલકો અને સ્થાનિક ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક વખત સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆત કરવા છતાં હજુ સુધી રસ્તાના સમારકામની કોઈ કામગીરી હાથ ધરાઈ નથી, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનો સવાલ છે કે શું તંત્ર કોઈ ગંભીર અકસ્માતની રાહ જોઈ રહ્યું છે? દરરોજ આ માર્ગ પરથી પસાર થતા હાથીજણ અને બહિયલ ગામના લોકો જોખમ વચ્ચે મુસાફરી કરવા મજબૂર બન્યા છે. હવે સૌની નજર તંત્ર તરફ છે કે આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવી રોડનું સમારકામ કરવામાં આવશે કે પછી લોકોની મુશ્કેલીઓ યથાવત રહેશે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.